જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે મજામાં છીએ. તો હું ચારા કરવાનો વિચાર બહુ વહેમો છે જ. ખાલે શરદી હબાવીને જમાવટ લઈ ગયા, બધું જે દુખે. પણ આ ટાણે તો ઓલી દુખાવાની ગોળી આવે ને એ ખાઈ લીધી એટલે કંઈ શરીરમાં દુખાવો જ ના થાય. હવે જ્યાં બધું વીખવાની તૈયારી કરવી. નવક થવા આવ્યા રેવા હે નહીં હાવ તું ચારા કર્યા વગર એ ન રહેવાય. અને જોઈને હમું દેખીએ તો એમ થાય કે ઓહો ગંધારું પડ્યું. ને પાછા એ છે ને હરાદમાં કર્યા હતા, પણ તે હરાદ પહેલાં પણ એ ઉપર સરા કર્યા હતા. કાંઈ આમ ઉતાર્યું કે એવું નહોતું, ઝાપટ ઝુપટ કરી અને બધું કરી નાખ્યું હતું. એટલે આવી જાવ છે ને રહેવાતું નથી, એમ થાય કે ગંધારો છે હાવ બહુ જ. તે ગોળી ખાઈ લીધી. હવે જો શરૂઆત કરવી આ ઘણી થોડો સોહામાં ટેકો દે. ઉતરવું ચડવું ઓછું પડે, આપણે ઉપર ચડીને ઉતારીને માળિયામાંથી નેઠું દેતા જાય ને તો એ મૂકતો જાય. હજી આમ ગારાના બધું શરદીને જમાવટ છે, બોલવામાં શ્વાસ ચડી જાય છે, એટલી બધી આમ જામી ગયું આમાં બધી. પણ આ ગોળી ખાધી ને એટલે કંઈ વાંધો નહીં આવે, દુખાવો નહીં થાય આખા દીમાં કંઈ, એટલે વાંધો નહીં આવે. ને કાંથી કાલ ખાઈ લે હું, કાલ પછી ઓછાળું ને બધી ધોવાઈ જાય. લાલો અટાણમાં શરૂઆત કરીએ કંઈક તો ચારાની. હાલો મોડા ધોચારા કરવા. દિવાળી આવ નજીક આવી ને દિવાળી ને વધારે ચમકે ને મોડા આદરીએ તો પેલા આદરીએ ને તો પાછી દિવાળી આ ગંધારો થઈ જાય. કઈ ઉપાધિ નહીં કા કેમેરામેન નહીં બોલે ના બોલવા તો ખરી ના હોય. થઈ ગયું રેડ ચોખ્ખો. એ લુયેલો છે હેઠો ઉતર સાનમાં આવે ત્યાં ના અડાય રોકો પંખાને હરી ના કરે રેવા દે. હું તો જરા છે જાણે વારું ઓલા અમારે છે ને વાડીમાં ફૂદડા બહુ હોય ને એટલે આ હે ને આવી રીતના આપણે વાર્તા હોય ને તો જ્યાં ઘીસી હોય ને ઘીસીમાંથી નકર ઓલા ફૂદડા થઈ જાય ને નીકળે નહીં. આનીથી વારીએ ને એટલે નીકળી જાય. પછી માથે હાવણી મારો ને તો તમારે હાવણી ખાલી જરા જરી પડે. નટાણા હાવણી બધી ઓલી આવે પીછે હાવણી એટલે ધૂળ લઈએ પણ ફૂદડું છે ને ભાંગી નાખે ને બહુ ભરાવો તો ભાંગી જાય. પહેલાં તો ઓલી તાળીના હાવણાથી વારતા એટલે ભરાઈ જતું. હું આનીથી વારું એટલે હું પરબારું આમ ઘીસીમાંથી બધેથી ફૂદડા નીકળતા જાય. પછી હાવણી મારવાની એટલે રેડી. ને ફોટા બોટા છે એ તો એમને બધું લુવાઈ જાય. એ ભાઈ રહેવા દેતું હો જા ઉટકવાના હતા ને એ વયા ગયા બારોબાર. અને અહીંથી એટલું બધું થઈ ગયું સાફ. અને ફોટા ની બધું તેમને લૂઈ અને રાખી દઈશ. ઓસરી સાફ કરીને પછી રૂમનો વારો. આ ફોટા એ બધા એમના બેઠું. ઓસરીમાં તો બહુ વાર ન લાગે, બાકી રૂમમાં દાબો ખૂટે નહીં. રૂમમાં તો એટલો દાબો નીકળે ને તેમ થાય કાતી. હજી તો કાંઈ ઠામણા તો ગોઠવતી નથી, કાંતિયું નથી, પણ તોય એમ થઈ જાય. અહીંયા થોડોક દાબો હોય. આ બધું કબાટ ઉપર એટલું સેટી હેઠે કબાટ હેઠે જીમ બને એમ ખાસા ખુશીમાં એટલું આડું આવે એટલું મૂકા રાખી પડે. કરવાનું થાય ને તું જ્યારે થઈ જાય એવું લાગે. ચટાડી બધું કાઢીને દિવાળી એક વખત હોય, બાકી પછી ઉપર સારા કરીને મૂકી દઈ. વરસમાં એક જ વાર બધું સાફ કરીને કાઢીને કરીએ, બાકી ઉપર સારા કરીને મૂકી જ દઈ વાલી ખેરે. જો હવા 12 વાગી ગયા અને મારું ઓસ્ત્રીનું કામ બધું કમ્પ્લીટ લુવાઈ ગયું અને મુકાઈ ગયું ને બધું થઈ ગયું. હવે રૂમનો વારો છે. પણ છોકરા ઘરે હોય ને એટલે રૂમમાં હું નીકળું ને હું છે ને બતાવીને દેખાડ ને એ ચાલુ જ હોય. જો બે ભાઈઓ કાઢે જોઈ ખોલે બધું. નથી કઈ એમાં ભાઈ ગરોડીથી ની ગરોડી તો એમાં જગ નથી. હું છે એમાં ખાલી કપ છે કા જો આ બધા આમાં હે ખોખામાં પેકિંગ કરીને એમને પડ્યા બધા. કંઈ આપણે એવું મઢેલ નથી તો ગોઠવીએ ને બાકી જો આ રહ્યો છે આમાં ગોઠવીએ તો હાલે. પણ હવે ધૂળું વાળીએ બહુ ઉઠતી હોય એટલે લુઈ ને આગળ પાછા ખોખામાં ચડા દે. ચાને તો આય હળવા માંડ્યું હવે. અને આવું પહેલાં છે ને બધે શોખ થાય એટલે લઈ, બાકી કંઈ કાંઈ ના આવે. ગ્લાસ મસ્તી ના વાપરીએ તો પણ આ કાચના ગ્લાસ છે આપણે એક જ વાર હાથમાં આવ્યા કે ગયા. અટાણે જેનું જેવા પૂરું કરી દે. મહેમાન ને આપણે યારે કાજેનું ખાચવવા પડે એટલે
જો 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 ઓલો શું કાઢે ખબર તિજોરી કાઢે ભાઈ તિજોરી કાઢે જો ના હવે ક્યાંય નથી રાખવા ફૂટી જાય આ ઘડીએ જ એમાં કઈણા છે હો આ ઘર લાવ્યું કાઢ દો ખોખું તૂટી જાય મારે પાછું હસવું ગયા ના ખોખું ના તૂટવું જોઈએ ખોખામાં ને ખોખામાં રહેવું જોઈએ મને એમ સાહેબ પતાવી દો બે ભાઈ ભૂગી ગયા ને જો ભાઈ કેટલા ઘણા નીકળ્યા હે તો જો આમાં સોનાની બંગડી રાખવાની હોય આમાં હાર રાખવાનો હોય પાટલા રાખવાનો હોય ક્યાં સોનાની વસ્તુ બધી બેહવાનું થોડું હોય મૂક ઝડપ એટલે તમને દેખાડ નહીં બધું કાંઈ કાંઈ મૂકી દઉં પાછું પેક કરો હવે હવે પેક કરો હાલો પાછો કોથરીમ નાખો બધું બધી વસ્તુ અટાણે છે ને રોગી સાચવવાની તેથી રેવાય નહીં તે લેવાઈ જાય આ થર્મસ ને એ વળી કાંઈ આવે પણ આ કપ ને એ બધું મારે બીજા છે તો આ શું રોગા કાઢવા અને આ છે ને અમારા લગ્નનો આપણે ખબર મોટર માથે રાખ્યો હોય એ છે જા હવે તો તૂટવા માંડ્યો પણ તે દીનો અહીંયા ધર રાખી દીધો હતો ને એ જગ્યા ઉપર તો જેમ નામ છે અને આ ફૂલ હજી છે ને બાકી કુંજા તો ઘણા બધા તોડી નાખ્યા કુંજા તો કેટલાય લીધા ને તૂટી ગયા લગભગ 5-6 વખત લીધા હવે પછી કુંજા રહેવા દીધા આમને ફૂલ ફેરા ફૂલ મૂકી દીધા યાર હેઠો ઉતરતા તું ચા ભાઈ હેઠો ઉતરતો અરે મૂકી નથી રોગા મેલા થાય છે ને બધું આ બધું વારીને સાફ કરી નાખ્યું જોઈએ કાંઈ થોડો કે ભેજ બાકી ક્યાંય વાંધો નથી કેમ રાખ્યું તું તારું કેમ આ બાયું ધોઉં જરા સવારની મંડાણી છે પણ હજી તો આમાં ક્યાંય કંઈ દેખાતું જ નથી કંઈ શું કર્યું હજી સવારની વાત છે હજી ઠામ એમને પડ્યા તે રોટલા ત્યાં કઈ રોટલા બનાવવા મેં ટોક એક થોડો થાય ગઈ હા હા આ બધા બાના હે બધા હો એક દી જો નક્કી કરી લે ને કામ નથી કરું તો બાનાની ખબર પડી જાય ના રે ના ખાલી 24 કલાક તો બદલાય ના ગેલો 24 કલાક બદલાવેલું જ છે હા અને હું ધોં જરા કરી લઉં પછી હું ધોં જરા કરી લઉં ને પછી 24 કલાક હું કોઈ કામ નહીં કરું તમારે કરી લેવાનું છે કે હા હું કરી લે હે હા હું કરી લે ધોં જરા હું કરી લે હે બાકી જ છે ને બધું આમાં મને કઈ દેખાતું જ ને હા ઓહરી ધોવાની છે રૂમમાં પોતું છે 5:30 વાગ્યા નટાણ છે ને બધા બેઠા રોંઢા કરવા બપોરે છે ને બપોરા બહુ બેડ નતા આવ્યો બધા રોંઢા કરીને બેઠા રોંઢામાં છે ને સોરેલું ને છાશ ને એવું બેઠા આ ભાઈને જો બિસ્કીટ ને એવું ન ભાવ્યું નહીં હેઠો બેહીને ખાય મગનું શાક બપોરનું મગનું શાક પડ્યું બપોરનું ભોહીને ખાઈ લે ઓટાણ થઈ જાય ઉપાધિને અટાણ શરદી ફૂલ થઈ ગઈ ઉપાધિની